આ તળાવનો નજારો છે, આમાં પ્રગટ થયા હતા અને આ જગ્યાએ 52 શક્તિપીઠ આવેલ છે. આ જગ્યાએ 52 શક્તિપીઠની સ્થાપના કરેલી છે ભૂદેવોએ. તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત સુંદર પ્રાકૃતિક દ્રશ્ય નિહાળી શકો છો તમે. આપણે માતાજીના મેન મંદિરે જાય છે અને અહીંયા 51 શક્તિપીઠની સ્થાપના પણ કરવામાં આવી છે અને માનું પ્રાગટ્ય સ્થાન છે. તો આપણે એ માના દર્શન કરશું, 51 શક્તિપીઠના પણ દર્શન કરશું અને તમને પણ કરાવીશ. આ ગામનું નામ શું છે? માંડલ ગામ, જિલ્લો અમદાવાદ. કચ્છમાં જવાનો માર્ગ અહીંથી નજીક થાય. કચ્છમાં જવાનો માર્ગ નજીક થાય. અહીંથી કચ્છની બોર્ડર ઓળી છે? હા, નજીક થાય. કેટલા કિલોમીટર? 100 કિલોમીટર બસ. તો કચ્છની બોર્ડર પણ અહીંયાથી 100. તો આપણે કબરાવ કેટલું થતું છે અહીંથી? કંચ કબરાવ એ તો નહીં ખબર, ફોટો નહીં ગયો. એ અમારી બાજુ આવ્યું ને, ગુજરાત સાઈડ, ભસાવના. તો જોઈ શકો છો તમે. અત્યારે આપણે ધીરે ધીરે પહોંચી ગયા છીએ. ગેટ બંધ લાગે. મહાદેવ હર જાય ભોળાનાથ. તો મહાદેવ હર જાય ભોળાનાથ. તો મિત્રો, હું તમને હવે અંદર આવી ગયો છું. તો કમ્પ્લેટ 51 શક્તિપીઠના દર્શન કરાવું છું અને પછી માતાજીના મેન મંદિરના દર્શન કરીશું. તો ચાલો હવે હું તમને કરાવું છું દર્શન. તો તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ઓમ શ્રી યોગેશ્વરાય માતાય નમઃ. નિરાતે તમને દર્શન કરાવું છું, દર્શન કરી લેજો અને નામ પણ વસાઈ દઈશ. એમાંય માના નોરતા આવે છે તો તમારા ભાગ ક્યાંથી? હા, માના નોરતા ચાલે છે ને 51 શક્તિપીઠ અરવાર તમને દર્શન થઈ જાય એવા ભાગ ક્યાંથી હોય? હિંગળાજમાં મિત્રો, ઓમ હેમ ક્લીમ હિંગલાજ માતાય નમઃ. ઓમ હેમ ક્લીમ હિંગલાજ માતાય નમઃ. મોબાઈલમાં પછી તાદ ગધિંદ. પડસાયો પડે ને પાછો. વારાણી. જય મા ભગવતી આદિ સર્વદેશ શક્તિરૂપણ સંસ્થિતા. નમસ્તે નમામિ દેવ નમઃ. ભદ્રકાલી. એકાવન શક્તિપીઠના દર્શન થઈ જશે મિત્રો. અને લાદી ગરમ છે. તમે નિરાતે દર્શન કરી લેજો મિત્રો 51 શક્તિપીઠના. તમે પગે હું ગાયગા ચાલું છું કેમ કે હું નીચે લાદી છે, લાદી ગરમ છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે નમામિ દેવી નમો નમઃ.
તો અહીંનો નજારો છે તમે જોઈ શકો છો. આપણે 51 શક્તિપીઠ લઈને આવ્યા અને સિંહ જોવો તમે કેમ છે સિંહ છે ને જોરદાર. વાહ હા તા તક દિનતા તા તક દિનતા દા દા દિનતા આંખ્યું બાખ્યું એમ છો પણ જોવા તમે ડેન્જર. વાહ સરસ. આ મેન મંદિર છે. નવથી શરૂ થઈ 26/11/25. મિત્રો અહીંયા અનુષ્ઠાન પણ ચાલે છે જ્યાં ભૂદેવો દ્વારા ગાયત્રી મંત્ર અને 99 મંત્રના જાપ. ચાલો હજી આપણા 51 શક્તિપીઠમાંથી બાકી છે તેમના પણ તમને દર્શન કરાવી દઉં. કન્યાકુમારી તામિલનાડુ. કન્યાકુમારી તમિલનાડુ. જનકપુર બિહાર. મિથિલા મહાદેવી. પ્રકાશ આમાં પડે છે ને એટલે મિત્રો સહિત કોઈ આવતું નથી કે પ્રકાશ આમાં પડે છે. तो मित्रों 51 शक्तिपीठना दर्शन कराया. त्यारबाद भोलेनाथ और महाकाल स्वरूप जो बनाया हुआ है उसके भी दर्शन करवाते हैं आपको. देखो ओम कपूर गौरम करुणावतारम संसार सारम सुरेंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि. आदेश आदेश जय गुरुदेव. मित्रों आ मेन माताजीનું મંદિર છે હું આખું કમ્પ્લીટ લઉં છું જોઈ શકો છો તમે. ચાલો તો મળશું પછી. મહાદેવ હર જય ભોળાનાથ. મહાદેવ હર જય ભોળાનાથ. જય ભગવતી જય મા મોગલ. તો મિત્રો અત્યારે આપણી યાત્રા હાલ ચાલુ છે. અત્યારે રામપુર નટુકાકા ત્યાં રોકાણેલ છે અને અહીંયાથી આપણે અંબા માતાજીના મંદિરે જવાનું છે અને આ તમામ ડિટેલ વિડીયો મેં તમને મોકલી દીધો છે. હવે આપણે ઘેર જઈને થોડો આરામ કરીશું અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો મળશું પછી. મહાદેવ હાર જય ભોળાનાથ. તો બોલ નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ હર જય ગિરનારી. મહાદેવ હર જય ભોળાનાથ. તો મિત્રો અહીંયા આપણે અંદર મંદિરના દર્શન કર્યા. મંદિરની બહાર એક વાવ છે તળાવના કિનારે. ચૈતન્ય વાવ તળાવના કિનારે. તો આ વાવની એવી હિસ્ટ્રી છે કે 150 વર્ષ પહેલાં જે આપણા બાપુ હતા મેન બાપુ અને અહીંયા ભંડારો રાખેલ. ભંડારો હતો ને ભંડારો રાખેલ હતો તો ઘી ગુરુ પૂર્ણિમા જેવું હતું તો ઘી નહોતું મળે એમ તો બધા ગોતતા હતા. તો બાપુએ કીધું કે ભાઈ શું ગોતો છો? તક ઘી ગોતો છો. તક જો વાવ છે કે તમારે કેટલા ડબ્બા જોતા? કે મારે 7 ડબ્બા કે ઘી જોવે છે લાડવાવાળા માટે. તો બાપુએ એવું કીધું કે જો આ વાવ છે એ વાવમાં તમે ભરી લો. બાપુ એમાં તો પાણી છે એ કે તમે ભરી લો. તો એ પાણી ભરી નથી ગયા ત્યાં ગયા ત્યાં એ 7 ડબ્બા ઘી આવી ગયું. બાપુએ એવું કીધું કે હવે 7 ડબ્બા ઘી આવે તારે આ વાવમાં નાખ્યો. તો એ આ ચમત્કારિક વાવ છે તો તેમના દર્શનો તમને કરાવો. સત્ય ઘટના છે આ બધું બહુ ઐતિહાસિક છે એટલે મેં માથે પાણી ચડાવ્યું છે. તમને પણ આ વાવના દર્શન કરાવું. તો આ વાવમાં થઈ ગયું હતું ઘી અને આ ઝાલા બાપુએ કર્યું હતું. 7 ડબ્બા લઈ અને આ પાણીનું ઘી બનાવ્યું હતું. ચૈતન્ય વાવ છે. મહાદેવ હર જય ભોળાનાથ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે કંકેશ્વરીમાં છે તેઓનો આશ્રમ અને તેઓની જગ્યા. તો જાણશું આપણે નટુકાકા પાસે. તો ચાલો તો હવે નટુકાકાને કહીએ તો આ જગ્યા વિશે આપણને માહિતી આપે. અત્યારે હાલ આપણે શ્રી સદગુરુધામ આશ્રમ અશોકનગર તાલુકો દેત્રોજ જિલ્લો અમદાવાદ ખાતે હાલ ઉપસ્થિત છીએ. સુપ્રસિદ્ધ કલાકાર પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 માં કનકેશ્વરી દેવીજી કે જેઓ જૂનાગઢ અગ્નિ અખાડાના પણ અધ્યક્ષ છે
એમના આશ્રમે આપણે હાલ પહોંચ્યા છીએ. અહીંયા આજથી 25-30 વર્ષ પહેલાં એમના ગુરુજીએ અહીંયા સાધના કરેલી, અહીંયા રોકાયેલા અને ગુરુજીના આદેશથી એમને ખોદકામ કરેલું. એ વખતે આ જગ્યા ઉપર અહીંયાથી તળાવના કિનારેથી ગુપ્તેશ્વર દાદા પ્રગટ થયેલા છે અને એ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે હાલ સુપ્રસિદ્ધ છે. એમના ગુરુજીની પણ અહીંયા સ્થાપના છે, એમનું પણ મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું. અને ગુપ્તેશ્વર મહાદેવ પોતાને મનોકામના પૂર્ણ કરવાવાળા ભગવાન ભોળાનાથ ચંદ્રમૌલેશ્વર અહીંયા ઉપસ્થિત છે. અને મા કનકેશ્વરી દેવીજી અત્યારે હાલ ઇન્દોરની અંદર એમના ગરબા લાઈવ ચાલુ જ છે. નવરાત્રિ મહોત્સવ ગરબા ઇન્દોર મધ્યપ્રદેશમાં ધામધૂમથી ઉજવાઈ પણ રહ્યા છે. અને એમની સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં, ઇન્દોરમાં, એમાં સંખ્યાબંધ જગ્યાએ ધાર્મિક કાર્યો એમના હાલ ચાલુ રહ્યા છે. એવા કથાકાર પૂજ્ય માના ચરણોમાં વંદન સાથે સદગુરુ ધામમાં આપણે હાલ ઉપસ્થિત છીએ. બોલો ગિરનારી મહારાજ કી જય. તો નટુ કાકાનો આભાર કે આપણને આ જગ્યા વિશે માહિતી આપી. હવે હું તમને દેખાડું કે આ જગ્યા વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા હાલમાં તાળું મારેલું છે, કેમ કે અત્યારે બહાર ઇન્દોર ખાતે ગયેલ છે. મહોત્સવ છે, જોરદાર નવરાત્રિનું આયોજન છે. અને ફર્સ્ટ નંબરનું છે એવી વાત છે, અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં તો જોઈ શકો છો હનુમાનજી મહારાજ મસ્ત છે. જય હનુમાનજી મહારાજ. અને આ બાજુ આપણે શ્રી ગણપતિ દાદા બિરાજમાન છે. વક્રકુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુદેવ સર્વકાર્ય જગ્યા સર્વદા. આ બધી જગ્યાઓ હું એટલા માટે દેખાડું છું કેમ કે અહીંયા મોટા મોટા સિદ્ધ પુરુષો થઈ ગયા અને હાલમાં તેઓ અખાડાના મોટા મોટા સંત બની તેમના ગુરુઓ અહીંયા સાધનાઓ કરી. અહીંયા અગ્નિશાળા છે, સુવિધાઓ બહુ સરસ સરસ છે. પણ હાલ અહીંયા રહેતા નથી. હાલમાં તેઓનો આશ્રમ મોરબીમાં સ્થાપિત છે. મોરબી ભરતપુર બેલા કંકેશ્વરી માતાનો આશ્રમ સ્થાપિત છે. તો જોઈ શકો છો તમે. આ પણ સદગુરુ ધામ છે. આ સદગુરુ, આ તેમના ગુરુની જગ્યા છે. હા, ગુરુના આદેશથી કંકેશ્વરી માએ જ ઊભી કરેલી. આ એમના ગુરુજીની જગ્યા છે. ત્યાં દર્શન, કેશવાનંદ બાપુ, ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. આ માતાજીનું નિવાસ સ્થાન છે અને અહીંયા ભોજનશાળા છે, અન્નપૂર્ણા ભવન. કૃપા અવલંબન કરી આ ગુરુજીની જગ્યા છે, કેશવાનંદ બાપુ. જોઈ શકો છો તેમના ગુરુજી અને માતાજી. આ છે કેશવાનંદ બાપુ. આ ગુરુનું સ્થાન છે. જોઈ શકો છો ઢોલકી બોલકી જમાવટ છે. જય ગુરુદેવ. આદેશ 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 શલખ નિરંજન. આ કંકેશ્વરી માતા. જોઈ શકો છો તમે. ગુરુની કૃપાથી તેઓ પ્રગતિના પંથે છે. આદેશ આદેશ જય ગુરુદેવ. જય ગિરનારી અલાખ નિરંજન. આદેશ આદેશ આદેશ.